हेलो मित्रों, आज अपने दाल बाटी बनावाना छीए। एना माटे मैं दाल पलाळीने मूकी छे। एमां अड़दी दाळ अने चपटी मगनी मोगर दाळ कुकर ने तैयार कर दीधुं। एमां मीठुं हळदर नाखेलुं छे। हवे आपणे एने गैस पर सीटी आववा माटे मूकी दईशुं। गैस चालू करी अने कुकर ने बंद करी दईशुं। 4-5-6 सीटी आवा दईशुं। बाटी बनावशुं। बाटी माटे मैं भाखरीनो लोट लीधो छे। स्वाद अनुसार मीठुं, थोड़ुंक मोळुं दही, सेज चपटी सोडा એટલે સેજ ફૂલે। પછી જો તમને યલો કલરની જોઈતી હોય તો સેજ ચપટી હળદર અને એમાં હવે મોયણ માટે તેલ નાખશું। થોડું વધારે પડતું મોયણ નાખીશું। धीमे धीमे थोड़ू पानी नाखी अने एनो लूवा आपणे तैयार करी दईशुं। बहु कठण नहीं, बहु ढीलो नहीं, एवुं आपणे लोट बांधવાનો છે। સરખા ગોળા બનાવી દઈશું। સેજ વચ્ચે કાણું સરખી ચડે। बाटीने शेकवा माटे मैं माटीनी तवी लीधी छे। एना पर चाणो राखीश। गैस चालू कर दईशुं। हवे एमां बाटी बधी आपणे गोठवी देशुं। बहु सरल रीत, जल्दी थी तैयार थई जाय। कुकर ना होय तो पण चाली जाय। અને ઝડપથી તૈયાર થઈ જાય એવી આપણે સરળ રીત છે। ગેસ ચાલુ કરી દીધો। હવે એને ઢાંકી દઈશું। બાટી તૈયાર થાય ત્યાં સુધી એ શેકાય ત્યાં સુધીની આપણે રાહ જોઈશું। હવે એમાં મસાલો કરીશું। થોડુંક મરચું, धाणा जीरो, एक बाजू में वघार पण मूकी दीधेलो छे।
થોડા લીમડાના પાન, વઘાર આપણે મૂકી દીધો છે. આ બાજુ બાટી પણ આપણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. દાળમાં વઘાર કરીશું એટલે દાળ તૈયાર થઈ જશે. થોડી રહી, તેલ ને ઘી બંને લીધું છે મેં. સરસ મજાની લાલ બાટી તૈયાર થઈ ગઈ છે આપણી. બહુ ઝડપથી થોડા ટાઈમમાં વઘાર આવી ગયો છે એટલે આપણે હિંગ અને મેથી મસાલો નાખીશું. આદુ લસણ મરચાંની પેસ્ટ, થોડીક ચડવા દઈશું એને. ફ્રાયની અંદર એમાં નાખી દઈશું. દાળને હવે થોડી વાર ઉકળવા દઈશું, ત્યાં સુધી આપણે રાહ જોઈશું. દાળ બાટી તૈયાર થઈ ગઈ છે, એની સાથે ઘી ગોળ. જો તમને ચૂરમું ભાવતું હોય તો બાટીને ઘી ગોળ સાથે મિક્સ કરીને ચૂરમું પણ બનાવી શકો છો. દાળમાં મેં થોડી કોથમીર નાખી છે અને માખણ નાખ્યું છે અને સરસ મજાનું ટેસ્ટી દાળ બાટી તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ. આવા અવારનવાર વિડીયો જોતા રહેશો.